આજે સમગ્ર દેશ 26મી જાન્યુઆરીના 77મા પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવી રહ્યો છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે બોડેલી ખાતે અત્યંત ઉત્સાહભર્યા માહોલમાં યોજાઈ હતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ। રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી ડોક્ટર નિમિષાબેન વકીલના હસ્તે 77મા પ્રજાસત્તાક પર્વનું ધ્વજવંદન કરાયું હતું। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સવારથી જ દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો હતો। પ્રભારી મંત્રી ડોક્ટર નિમિષાબેન વકીલે તિરંગો લહેરાવી પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી। આજના કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં જોઈએ તો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો અને નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે સાથે સાથે જિલ્લાની વિવિધ સરકારી વિભાગો દ્વારા સરકારની યોજનાઓની જાણકારી બધાને મળી રહે એ જાણકારી આપતા ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને છોટાઉદેપુરની આગવી ઓળખ એવી આદિવાસી સંસ્કૃતિને પ્રદર્શિત કરતા ટેબ્લોએ લોકોના દિલ જીતી લીધા હતા। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને પ્રતિભાઓને મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન, સાંસદ જસુભાઈ રાઠવા તેમજ જિલ્લાના ત્રણેય ધારાસભ્યો અભયસિંહભાઈ તડવી, જયંતિભાઈ રાઠવા અને રાજેન્દ્રસિંહ રાઠવા સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના તેમજ બોડેલીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં લોકશાહીના પર્વને ઉજવવા માટે પ્રચંડ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। આજે 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં આવવાનું થયું છે। આજના દિવસે જ દેશનું બંધારણને આપણે લાગુ કર્યું હતું અને એનો જ્યારે ઉજવણી થઈ રહી છે, સમગ્ર જિલ્લામાં એક અનેરું વાતાવરણ છે। આજે મારી સાથે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જસુભાઈ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના અધ્યક્ષબેન શ્રી, કલેક્ટર સૌ ઉપસ્થિત રહ્યા અને એક જ પ્રાર્થના કે આજ આવનાર દિવસમાં કે આ વર્ષોમાં છોટાઉદેપુર જિલ્લો ખૂબ આગળ નીકળે અને બધા જે વિકાસના કામો છે, જે પરિકલ્પના આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવી છે, એ પરિકલ્પના અને બધા જ કામો પૂરા થાય એ જ શુભેચ્છા આજે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને પાઠવું છું।